સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં એક યુવકની જાહેરમાં હત્યાનો મામલો સામે આવ્યો છે. સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં સોમવારે સાંજે યુવકની જાહેરમાં હત્યા બાદ મંગળવારે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. નવાગામ ફ્લાયઓવર બ્રિજ પર લોકોએ રસ્તો બ્લોક કર્યો હતો, સૂત્રોચ્ચાર કર્યા અને હત્યારાઓને ફાંસી આપવાની માંગ કરી હતી. પોલીસે તર્ક આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે કામ ન થયું ત્યારે તેઓએ લાકડીઓ સાથે ભીડનો પીછો કર્યો અને રસ્તો ખુલ્લો કર્યો. મળતી માહિતી મુજબ નવાગામ ગણપતિધામ નગરમાં રહેતા વિશાલ યાદવ ઉર્ફે અતુલની સોમવારે સાંજે ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ મૃતકના પરિજનો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મંગળવારે બપોરે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. નવાગામ ફ્લાયઓવર બ્રિજ પર મૃતકના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લોકોએ રોડ પર ચક્કાજામ કરી પુલ પર ચક્કાજામ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ આરજે ચુડાસમા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સુનિલ ગાંજાવાલાનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરત.